વારાણસીના ગંગા તટ પર વિશ્વવિખ્યાત તાલવાદક શિવમણીની ભવ્ય પ્રસ્તુતિ, સાંધ્ય આરતીમાં સંગીત અને ભક્તિનો જોવા મળ્યો સંગમ। ધર્મનગરી કાશીના દશાશ્વમેઘ ઘાટ પર પરંપરાગત સાંધ્ય આરતી દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત લયવાદક શિવમણીએ પોતાની વિશિષ્ટ શૈલીમાં પ્રસ્તુતિ આપી હતી। ગંગા કિનારે પ્રજ્વલિત હજારો દીપકો અને શંખનાદ વચ્ચે કલાકારના તાલવાદ્યના રણકારે વાતાવરણમાં એક દિવ્ય ઉર્જાનો સંચાર કર્યો હતો। આ સાંસ્કૃતિક અને ધાર્મિક મહોત્સવમાં સ્થાનિક રહીશો ઉપરાંત દેશ વિદેશના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગંગા આરતીની પવિત્રતા સાથે સંગીતની આ જુગલબંધીએ ઉપસ્થિત સૌ કોઈને મનમોહક અનુભૂતિ કરાવી હતી। આ આયોજનના વિશ્લેષણ મુજબ શિવમણી જેવા પ્રતિષ્ઠિત કલાકારની ગંગા તટ પર પ્રસ્તુતિ ભારતીય શાસ્ત્રીય અને સમકાલીન સંગીતની વૈશ્વિક અસ્મિતાને બળ પૂરું પાડે છે। કલાકારે વિવિધ પ્રકારના તાલ વાદ્યોનો ઉપયોગ કરી ગંગા મૈયાની સ્તુતિ કરી હતી, જે તેમની કલા પ્રત્યેની નિષ્ઠા અને આધ્યાત્મિક સમર્પણ દર્શાવે છે। સંગીત નિષ્ણાતો માને છે કે આવા કાર્યક્રમો દ્વારા ભારતની પ્રાચીન પરંપરાઓ અને આધુનિક કલા સંસ્કૃતિ વચ્ચે સેતુ નિર્માણ થાય છે। આ રજૂઆત માત્ર મનોરંજન નહીં, પરંતુ એક ગહન સાધના સમાન પ્રતીત થતી હતી। હર હર મહાદેવ।